સુરત શહેરના ભ્રષ્ટ ભાજપના શાસનના કરોડોના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, ત્યારે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। રસ્તાઓ પર ખાડાને કારણે લોકોને કમરના દુખાવા, સાંધાના દુખાવા, વાહનો ખખડધજ થવા, ટ્રાફિક સમની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। સુરત શહેરમાં ભ્રષ્ટ ભાજપના શાસનમાં કરોડોના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, ત્યારે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। રસ્તા પર ખાડાને કારણે લોકોના કમરના દુખાવા, સાંધાના દુખાવા, વાહનો ખખડધજ થવા, ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે। ત્યારે વિપક્ષ તરીકે પોતાની ફરજના ભાગરૂપે વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ બીમાર પડેલા રસ્તાઓને બોટલ ચડાવી ખાડાનું સુરત મહાનગરપાલિકાના ભાજપી શાસકોના નામે નામકરણ અને પૂજાનો કાર્યક્રમ કરી ભ્રષ્ટાચારને કારણે પડેલા ખાડાઓ બાબતે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં પોલીસ દ્વારા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટર અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી। આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે। આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે। દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામકરણ સાથે, એટલે કે જેટલા ખાડાઓ છે, જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા, કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે। લોકોની કમર ભાંગી રહી છે, આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે, જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે। આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે, પદાધિકારીઓને રજૂઆત કરી છે, વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય, પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી। કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય, પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ, અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ। પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે, એમને આમાં હેરાન થવું પડે છે। ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધાય ભેગા મળીને બગાડી નાખી છે। કારણ કે જે પ્રમાણે એક મિનિટ બાઇટ પૂરી થવા દો। જે પ્રમાણે કામગીરી કરવી જોઈએ એ પ્રમાણે કામગીરી કરતા નથી। અમે ખાડાના વિરોધમાં છીએ કે નહીં? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।